અમદાવાદના ઈસનપુરમાં આવેલા રામવાડી તળાવને એએમસીએ વહેલી તકે ડેવલપમેન્ટ કરશે। થોડા દિવસ પહેલા રામવાડી તળાવ નજીકના ગેરકાયદેસર બાંધકામોને તોડી પડાયા હતા। એએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી કરી હતી, તેના કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે। કાટમાળ હટાવ્યા બાદ રામવાડી તળાવને ડેવલપ કરાશે। તળાવની ફરતે દિવાલ પણ ઊભી કરવામાં આવશે। ડેવલપમેન્ટ કરવાનું એ હાથ ઉપર ઝડપથી હાથ ઉપર લેવાની સૂચના આપી છે અને ફરતે જે વોલ કરવાની છે એટલે કે જે દિવાલ કરવાની છે તળાવની ફરતે એ પણ ઝડપથી ચાલુ થાય, જેથી કરીને જે ત્યાં તળાવની અંદર ફરીથી દબાણ ના થાય અને ફરીથી દબાણ તોડવા ના જવું પડે એ અગાઉ અગમચેતી વાપરીને એ ફરતે દિવાલ કરવાનું સૂચના આપી છે કે ઝડપથી દિવાલનું કામ ચાલુ થાય। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસનપુરમાં આવેલું રામવાડી તળાવની આસપાસ જે ગેરકાયદેસર રીતે લોકોએ બાંધકામ કર્યું હતું તે બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેનું જે કાટમાળ જે છે ત્યારે હટાવવાની કામગીરી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો આ રામવાડી તળાવને લઈને વોટર કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી અને વહેલી તકે આ તળાવને ડેવલપ કરવામાં આવે તેવી ચર્ચા આજે વોટર કમિટીમાં કરવામાં આવી છે। હાલ પૂરતું જે ઈસનપુર વિસ્તારમાં જે રામવાડી આ તળાવ છે તેની આસપાસ જે ડિમોલિશન કર્યા બાદ જે કાટમાળ જે છે તેને હટાવવાની કામગીરી કર્યા બાદ આ તળાવની આસપાસ જે છે વોલ ખડી કરવામાં આવશે અને ત્યારબાદ આ તળાવનું ડેવલપ કરવામાં આવશે। કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV13 અમદાવાદ।